ગાંધીનગર આંબેડકર ભવન હોલમાં મેકઅપ અને હેરસ્ટાઇલ સેમિનાર. ડ્રીમ સક્સેસ ગ્રુપ દ્વારા યોજાયો આ મેકઅપ અને હેરસ્ટાઇલ સેમિનારમાં નિશાંતી વર્મા ભોપાલથી મુખ્ય અતિથિ બન્યા હતા તેમજ હેર સ્ટાઇલિસ્ટ ખુશી કુંદન જીતેન્દ્રસિંહ ગોહિલ અને નીતિનભાઈ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં બાબા મેરુ કન્સેપ્ટ મેકઅપ ડિઝાઇનર સવારે 10મી સાંજે 5 વાગ્યા સુધી બહેનોનો અવનવી મેકઅપ અને હેરસ્ટાઇલ બહેનોને શીખવાડવામાં આવી હતી. સેલિબ્રિટી રોયલ બ્રાઇડલ મેકઅપ લુક અને નવીનતમ તકનીકો એરબ્રશ બ્રાઇડલ મેકઅપ લુક આવી અનેક પ્રકારની સ્ટાઇલ સેમિનારમાં આવેલ બહેનોને શીખવાડવામાં આવી હતી. આ સેમિનારમાં મોટા ભાગની બહેનો ગાંધીનગરની આસપાસથી આવીને આ સેમિનારમાં ભાગ લીધો હતો. સાથે સાથે સેમિનારમાં આવેલ બહેનોને ગિફ્ટ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. મારું નામ ઉર્વી રામી છે. હું સેક્ટર 13 માં રહું છું. મારા પાર્લરનું નામ રિયલ ટચ બ્યુટી પાર્લર છે. હું છેલ્લા 12-13 વર્ષથી આ ફિલ્ડની અંદર વર્ક કરી રહી છું અને હું દરેક જગ્યાએ દરેક લેડીઝ માટે એવું કહેવા માંગુ છું કે જે લેડીઝ ઘરે બેઠા વર્કઆઉટ કરી રહી છે તો એ ઘરે બેસીને છતાં પણ એ ફેમિલીને સાચવીને કરે છે તો હજુ પણ એને આગળ આવી રીતે અમારી જેમ આગળ આવવું જોઈએ અને વર્કઆઉટ કરવું જોઈએ. મેડમ, તમે ફિલ્ડમાં આવવા માટે તમને હસબન્ડનો, પરિવારનો કેવા પ્રકારનો તમને સપોર્ટ મળ્યો છે અને જેથી તમે આ દુનિયામાં તમે પગ મૂક્યા છે? મને મારા હસબન્ડનો, મારા મમ્મી પપ્પાનો, મારા સાસુ સસરાનો બધાનો ફૂલ સપોર્ટ છે કે મેરેજ પછી પણ એ લોકો મને આટલો સપોર્ટ કરે છે એટલે હું આટલી બધી આગળ છું. મારા હસબન્ડને કે મારા મમ્મી પપ્પાને હું કંઈ પણ રીતે એમ કહું કે આ મારા બાળક છે એને હું એમ કહું કે હું આજે એને મૂકીને જાઉં છું. મારે 2-2 કલાકનું વર્કઆઉટ છે. મમ્મીની પગની એટલી તકલીફ છે, સાસુને બી એટલી તકલીફ, છતાં પણ મારા બાળકને સાચવે છે અને હું એ લોકોના કારણે આજે ખરેખર હું એ લોકોને બ્લેસીસ આપવા માંગુ છું કે એ લોકો, મારા હસબન્ડ, મારા મા બાપ, મારા સાસુ સસરા એ બધા મને આટલો સપોર્ટ કરે છે એટલે હું આટલી આગળ છું અને થેન્ક યુ કે મારો ફેમિલીનો મને આટલો સપોર્ટ છે. મને પરિચય. મારું નામ કિન્નરી વ્યાસ છે અને હું છેલ્લા 30 વર્ષથી ગાંધીનગરમાં પાર્લર ચલાવું છું. એટલીસ્ટ કિન્સ બ્યુટી કેર કરીને મારું પાર્લરનું નામ છે અને મારે ત્યાંથી ઓછામાં ઓછા 150 થી 200 સ્ટુડન્ટ આવેલા છે. હું કોસ્મેટોલોજી અને મેકઅપ અને હેર બધું જ કરાવું છું. મારી પાસે સારા એવા સ્ટુડન્ટ હોય છે અને દરેકે પોતાના સલૂન પણ કરેલા છે. મેડમ, આજકાલ મેકઅપનો ટ્રેન્ડ્સ આવી ગયો છે, એની સાથે સાથે નેલ આર્ટ્સ પણ બહુ ચાલી રહ્યું છે, તો નેલ આર્ટ્સ વિશે આપનું શું કહેવું છે? નેલ આર્ટ એ આપણી એવી બેઝિક જરૂરિયાતમાં બી કહેવાય કેમ કે એ આપણા મેકઅપ માટેનો એક સબ્જેક્ટ છે અને આપણા નારીને જે આપેલા છે 16 શણગાર, એ 16 શણગારમાંનો એક શણગાર છે જેના માટે તમે એનો ઉપયોગ કરી શકો છો કે નારીને એવું છે કે માથાથી લઈને પગના નખ સુધી એ સુંદર દેખાવી જોઈએ અને એમાં આપણા હાથના અને પગના નેલ્સ બી આવી જાય છે. મેડમ, હવે લગ્ન સિઝન આવી રહી છે, એની સાથે સાથે જો તમે આ બ્યુટી પાર્લરમાં તમે સંકળાયેલા છો આ ફિલ્ડથી, તો એવામાં ઘણી એવું બની શકે છે કે તમારી પાસે ખાવાનો બી સમય હોતો નથી. તમે ઘર અને બિઝનેસ કેવી રીતે મેનેજ કરો છો? હા, બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો કે આ ઘર અને બિઝનેસ એ બંને જોડે મેનેજ કરવું એ બહુ અઘરું પડે છે. છતાં પણ અમારા ફેમિલીનો એટલો બધો સપોર્ટ હોય છે કે અમે આ કરી શકીએ છીએ. મારા હસબન્ડ, મારા સાસુ સસરા કે મારો દીકરો એ બધા જ અમને પૂરેપૂરી રીતે સપોર્ટ કરે છે. અમે એ ટાઈમ એ પ્રમાણે એડજસ્ટ કરીએ છીએ કે અમે એમની સાથે બધી જ કોર્ડિનેશન કરી અને અમારું ઘર અને અમારું પાર્લર બંને સાચવી શકીએ છીએ. ઓકે.